વડોદરા જિલ્લાના સાવલી નગરપાલિકામાં ભાજપની ભારે બહુમતી બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। ત્યારે ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પ્રમુખ તરીકે ડોક્ટર મોનાલિસા અને ઉપપ્રમુખ તરીકે ગીતા સિસોદિયાની વરણી કરવામાં આવી। તો 6 વોર્ડની 24 સીટોમાંથી ભાજપે 21 સીટો સાથે બહુમતી મેળવી છે, જ્યારે કોંગ્રેસને 3 સીટો મળી હતી। તો પ્રાંત અધિકારીની દેખરેખ હેઠળ સુરક્ષા વચ્ચે યોજાયેલી આ પ્રક્રિયામાં નવા નેતૃત્વની જાહેરાત બાદ નગરપાલિકામાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। આજે જ્યારે આગામી અઢી વર્ષ માટે સાવલી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને જ્યારે ચૂંટણી યોજાનારી છે, ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના અહીંયા 21 સદસ્યો નગરપાલિકાના ચૂંટાયા છે। આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી જ્યારે અમને મેન્ડેટ લઈને આજે સાવલી ખાતે મોકલવામાં આવ્યા છે, ત્યારે આજે અમે અહીંયા બધા સભ્યોની રૂબરૂમાં જ્યારે મેન્ડેટ ખોલ્યો, એમાં પ્રમુખ સાવલી નગરપાલિકાના આગામી અઢી વર્ષ માટેના પ્રમુખ તરીકે ડૉક્ટર મોનાલીબેન પ્રણવભાઈ શાહની વરણી કરવામાં આવી છે। ઉપપ્રમુખ તરીકે ગીતાબેન વિજયપાલસિંહ સિસોદિયાજીની વરણી કરવામાં આવી છે।